મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતેથી અંતરનાથ મહાદેવ સુધીની કાવડ યાત્રા યોજાઈ. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડનો પવિત્ર જળ કાવડમાં ભરી શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર સુધીની કાવડ યાત્રા યોજાઈ હતી, જેમાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ, જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના ભાજપના હોદ્દેદારો અને ભક્તો જોડાયા હતા અને અંતરનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર જળનો જલાભિષેક કર્યો હતો. અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા આજ રોજ શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર સુધીની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામકુંડ તીર્થધામ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાયા હતા. ત્યારબાદ ગંગાદાસજી બાપુ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત 200થી વધુ ભક્તોએ રામકુંડમાંથી પવિત્ર જળ કાવડમાં ભરી શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર જવા પ્રસ્થાન કર્યું હતું. આ કાવડ યાત્રા રામકુંડથી નીકળી હાસોટ રોડ ઉપર મોદીનગર થઈ ભરૂચ નાકા ખાતેથી પંચાયતી બજાર થઈ અંતરનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી અને મહાદેવને રામકુંડના પવિત્ર જળનો જલાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. આ કાવડ યાત્રામાં પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, કિસાન મોરચાના પ્રમુખ રાહુલ વામચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એડીન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર. જય સિયારામ. અતિ શ્રાવણ માસ નિમિત્તે રામકુંડ તીર્થથી અંતરનાથ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાવડ યાત્રા લગભગ 150 થી 200 કાવડિયાઓ રામકુંડ તીર્થનું જળ ભરીને ભગવાન અંતરનાથ દાદાના જલાભિષેક કરવાનો છે અને આમાં તમામ હિન્દુ ભાઈઓએ સાથ આપીને આ યાત્રા યોજવામાં આવી છે. તો શ્રાવણ માસ નિમિત્તે કાવડિયા યાત્રા પ્રતિ વર્ષ નીકળે એવી અમારી આશા છે. જય સિયારામ.